જી સર, તમારું શું નામ છે? નાગજીભાઈ દેસાઈ. નાગજીભાઈ, કયા મુદ્દા પર ચૂંટણી લડવાના છો? આ ચૂંટણી છે એ કોર્પોરેશનની છે. રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ આ સુવિધાઓની ચૂંટણી છે. અને એ વાતનું દુઃખ થાય છે કે જે હાલની સરકારો છે એ વિકાસની વાત કરે છે. અહીંયા ગટરનો એટલો મોટો પ્રોબ્લેમ છે કે અહીંયા બાપુનગર મરઘા ફાર્મ, અમારું મસ્ટર સ્ટેશન આવેલું છે, અર્બન સેન્ટર આવેલું છે, ત્યાં બાપુનગરના રહીશો ઓછામાં ઓછા 30 થી 40 તો સવારે 10 વાગે ત્યાં ઊભા જ હોય છે ગટરના પ્રશ્ન લઈને. તો કઈ રીતનો વિકાસ? અમારું પહેલું પ્રાધાન્ય રહેશે ગટર, પાણી, લાઇટનું. અને ભારતીય જનતા પાર્ટીને જૂઠાણા છે એના ખુલ્લા પાડીશું. આજે ભારતીય જનતા પાર્ટી માટે બાપુનગરમાં પ્રચાર કરવો મુશ્કેલ બન્યો છે. જ્યારે અમારી ટિકિટ જાહેર થઈ 11મી તારીખે, ત્યારે અમારી અને ભાજપની લડાઈ હતી. બાપુનગરની પ્રજાએ એમ કહ્યું કે કોંગ્રેસની સાથે છીએ, પણ આ લડાઈ હવે ભાજપની અને બાપુનગરના મતદારોની થઈ ગઈ છે. અમને મતદારોએ સહારો આપ્યો છે કે આ લોકોને અમે સીધા કરીશું. એટલે સીધી જ લડાઈ બાપુનગરની પ્રજાની અને ભાજપની સામે આવી ગઈ છે. અમે આભાર માની છે, ધન્યવાદ આપીએ છીએ બાપુનગરની પ્રજાને કે ભારતીય જનતા પાર્ટીને ઘૂંટણીએ પાડી દીધી છે. અત્યારે એ લોકો અપક્ષના સહારે છે.